25 ગ્રામ એટલે ખબર ના પડે તો દિવાસળીનું માટીસ બોક્સનું કોકું હોય એટલું દોણના ભેગું મિક્સ કરીને તમે ટેવ પાડો પહેલાંથી તો એ 18 મહિનાની થાય, 16 થી 18 મહિનાની. તેનું વજન 200 થી 250 કિલો થાય. તો એ ગરમીમાં તમારો કૃત્રિમ બિરદાનથી ડોઝ મુકાવો તો એ ગાભણ રહે અને તમારે લગભગ 3 થી 3.5 વર્ષે, 2.5 વર્ષની હોય એટલે 3.5 વર્ષે વિહાન થાય. 9 મહિના 9 દિવસ પછી એનું વિહાન થાય તો તમને એ 3.5 વર્ષે 2.5 વર્ષે દૂધ આપતી થઈ જાય. જો પાડી હોય તો 2.5 વર્ષે ડોઝ મુકાવો તો 3.5 વર્ષે દૂધ આપતી થઈ જાય. ઘણા આ રીતના રાખતા ધ્યાન નહીં રાખતા કહું કરે કે પાડી તો વાસરી હોય એટલે એના ગાયના ભેગું થોડું દોણું ખાય એટલે ગાયના એટલું ઓછું મૂક્યું હોય અને એમાં પેલી વાસરી ભાગ ખવડાવતી હોય એટલે ગાય વધારે થઈ જાય, સગારો વાગું કરી. એટલે એનો અલગથી મૂકવું પડે. તમારે દોણ મૂકતા હોય 500 ગ્રામ તો 500 ગ્રામની શરૂઆત કરો, પછી 6-7 મહિના થાય તો કિલો સવારે કિલો સાંજે 2 ટાઈમ આપવું પડે. આનાથી તમારે એક તો વાસરીને તૈયાર થશે. પછી એમાં તમે જો દોણમાં કાપ મૂકો ને પછી 2 વર્ષની થઈ જાય વાસરી, 2 વર્ષ સુધી તો ગરમીમાં આવી ના હોય. તમે આવો કેમ્પ થાય એટલે બતાવો, પછી ડૉક્ટર ચેક કરે ને એમ કે ભાઈ વિકાસ ઓછો છો, પછી એનું સલાહ આપવામાં આપણે મિનરલ મિક્સર પાવડર આપીએ છીએ કેમ્પમાં અત્યારે હાલે, બરાબર છે. એટલે મિનરલ પાવડર આપે છે નમૂના રૂપે આટલો, બીજો ડેલીમાંથી લાવવાનો. પછી જોડે સૂચના આપી છે કે ભાઈ દોણ ખવડાવવું, એટલે એને જીવવા માટે કોઈ પણ માણસને જીવવા માટે અમુક શક્તિ જરૂરી છે. એમ વાસળીને પણ 2.5 વર્ષની થયું હોય તો 1 કિલો દોણ એને જીવવા માટે જુઓ, 1 કિલો સવારે 1 કિલો સાંજે. બીજું એનો જે પેલો વિકાસ ઓછો હતો ગર્ભાશયનો એના માટે બીજું વધારાનું દોણ આપવું પડે. 1 કિલો સવારે 1 કિલો એટલે 2 કિલો તમારે 2 થી 2.5 કિલો સવારે 2 થી 2.5 કિલો સાંજે આપો એટલે 3 થી 4 કોતરા કાપડ દોણના જાય અને પછી ગાભણ રહે એટલે 4 થી 5 હજાર રૂપિયાનું દોણનું નુકસાન આવે. જો તમે 6 મહિનાની આપ્યું હોય તો 1 થી 2 કોતરામાં એ તૈયાર થઈ જાય. બીજું ઘાસચારો આપણે વેચાતો લાવતા નહીં એટલે એની કિંમત ગણતા નહીં, પણ ઘાસચારો જે વેચાતો લાવો છો તો એની પણ તમારા 5 થી 10 હજાર રૂપિયાનું નુકસાન આવે ઘાસચારાનું મિનિમમ. તમારે 2.5 વર્ષની જગ્યાએ પેલી 4.5 વર્ષે વિવાય એટલે 1 લિટરનું દૂધ જાય 2000 લીટર, 2000 લીટર આખું લિટર વિવાય તો 2000 લીટર જેટલું દૂધ એનું નુકસાન આવે. વત્તા